નિહાળનો ટાઈમ થઈ ગયો. મિતેશ, એ બેટા મિતેશ, હેલ છે નિહાળ તો મેળવા આવું. નિહાળ મસ્તી કરતો નહીં, ભણજે. અને કોઈ હાલત કોઈ ખાવાનું ખાતો નહીં હો. હવે મસ્તી બેન કોઈ એમ કરજે, બેનને એમને હેરાન ના કરતો, બરાબર? અને તું જા નિહાળ, હું તો મેળવા આવો. ટાઈમ થાય એટલે પાછું ઘેર આવતી રહેતું. રસ્તામાં તો રખડવા રહેતું નહીં છોકરાઓ વાડે. જા બેટા, નિહાળમાં બપોરે રિસેસ કરો ને તું નાસ્તો કરી લેજે, બરાબર? થઈ લેજે. હા હા શું અમરભાઈ, કેવું તબિયત પાણી ચાલે? મજામાં, ઠીક ઠીક. તો જી આયા મારા મિતેશને સ્કૂલ નિશાળ મેળવા ગયો હતો. બરોબર. ત્યાં મેકવા જાવ આખો દાય છોકરાનો રહો પદ ભાઈ એમ તો રહો. ભણાવડું ભણાવી યાર. હે ભીખુભાઈ, છોકરાને ભણે કરે તો હોશિયાર તો કરવું પડશે જ મારે. હોશિયાર કરે તમારું કોઈ હારું નહીં થવાનું. હોશિયાર કેટલો પહેલો નંબર આવે એનો એ બધું આવતું છે પણ મારે તો તમારે સપનું કે ભણા ને એને ડોક્ટર બનાવું. ડોક્ટર બનાવો બધું બનાવો પણ એને પૈસા વાપરવા હાલો એ તો થોડો નિશામાં ચાલો તો નાસ્તો કરો તમે છોકરા વાળે એ નાસ્તો કરી લે. પૈસા ના હાલવાના હોય ને કે ભારે પડશે પછી. ના ના એવું કોઈ ભારે ના પડે. છોકરું બગાડે છે ના બગડે ના ના ચમ બગડે. મારો છોકરો મને વિશ્વાસ છે ને, મારો જ જવાનો ને. ના બગડે મારો છોકરો. સારું એ તો ખબર પડશે, મને વિશ્વાસ છે. એ તો આપણો તો આ બીજું કોઈ નહીં. આ ઈર્ષાઓ મારો છોકરો આગળ જતો રહ્યો, અમને ઈર્ષાઓ થાય, બીજું કોઈ નહીં. આ મનનું બધું મેં હાલે ખાયો ભરી, બીજું કોઈ નહીં. આનો છોકરો પેલો થઈ જાય અને કે અરે રહી જાય પાછું. નિહાળનો ટાઈમ લીધે છોકરો તો મારો આવ્યો નહીં હશે. આવ્યો બેટા, બેસ બેસ બેસ. શું કર્યું તું નિશાળમાં આજે? હા તો એકલો લખાયો તો. અને મેં આડા તો પૈસા દે બપોરે નાસ્તો ખાવાનું ખાધું હતું. શું ખાધું હતું? હા લે થાકીને આવ્યો તો પાણી પાણી પીને બીજા 10 રૂપિયા આલું. ત્યાં જે ખાવું લાવી ખાજે લે. હા જા પાણી પીને જા તું. જા મારો છોકરો કેટલો હોશિયાર. કિશન ભીખોજી વાત કરી કે છોકરો આમ ના કરો, પણ કેવું બોલે. આજ તો નવું શીખવીને આવ્યો પાછો. ના ના બીજા કોઈ નહીં ખાસ છે, પણ મારા છોકરાને હું ભણાવું ગણાવું ને સારી નોકરી ડૉક્ટરની એવી કરાવું. પાછી એની તો જિંદગી સુધરી જાય. ભણીને આવ્યો છે થાક લાગતું લાગે લે બાબુ. આવું છોકરો બધા કેવું કોઈ મારા છોકરા વિશે. હું કરો લે અમૃત કાકા. આવો સરપંચ. શું કરો તમે? હાલો છોકરાને થોડું પેલો લાડ કરતું હતું. એટલે વધારે લાડ ના હારો. ના ના થોડો લાડુ આપણને નિહાળ જોયો. આવો ભેગો છે મારા પા આવ્યો. લાડના અંગત થોડું ઠોકવાને રાખો. ના ના પા ભૂલ કરે તો આપણે મારી એમને ગુનાગરું માનો. વધારે લાડ કરશો તો ઉપાધિ થા. ના ના કોઈ ના થાય. હાલો કિલો સીધો નિહાળથી આવો હમણાં ભણો વાંચો દે સારી. આ તો અત્યારે નેનો એટલે તમને એવું લાગે. ના ના એવું કોઈ ના હોય. બધા છોકરા જેવો મારો છોકરો નહીં. તમે વધારે લાડ કરો પછી મોટો થાય ને એટલે તમારે પૈયે ને તમારી સેવા નહીં કરે. નિયામનો પહેલો કેવો નંબર આ ચોથો લાવો હોય. આ ચોથું તો લાવો થોડું ઠોકવાનું ટીપવાનું રાખવાનું થોડું. ના ના એવું કોઈ ના હોય. એવું કોઈ ના હોય. ટીપસો તો થોડું આકામ રહે નકર નહીં રહે પછી. ના ના મને તો ના છોકરો સીધો જ એવું લે મારું ઉપર. મારું તો પડાઈ હતા. મારે પાછું બગડી જાય. ના બગડે થોડું મારે બગડતું હોય. ના ના લોકો છોકરો વાળી બગડે મારી પછી એ તો થાય. તમે અત્યારે આવી રીતે લાડ કરો બરોબર, મારતા બારતા નહીં. પછી તમારે પીધા ખાતા નહીં રહે ને તમે થોડો મોટો થાય તો તમે કહેવાનું તો તમારું વપરાય નહીં, કશું નહીં કરાવું. પછી તમારે લાગે તો તમે બીમાર થયા છો ને તો તમારી સેવાય નહીં કરે. ના સર પણ એવું ના હોય. કેમ કે મારા છોકરાને પેલા પેલો કિશોર મળે તો દુઃખો મળે એ આવું બોલતા હતા. આવું તો ના હોય. બરાબર ભરે તો નહીં થાવ ભરી મારા છોકરા ઉપર. હા ઈચ્છા ના હોય અમે કાકા સાચી વાત કહીએ તમે. ના ના બધું કોઈ તમે થાવ ગાડો ભરી મારા છોકરા ઉપર થશે. એવું ના હોય યાર. અત્યારે તમને ઈચ્છાઓ થાય તમારા છોકરો રખડે જ હોય એટલે. અમે તો તમારા માટે કહીએ ભાઈ તમારે કરવું કરો ને કોઈ. ના એવું કોઈ ના તમે એવું જ બેહો ને જો. સારું તાર હું જઉં. છોકરા વિશે આવું ના બોલો. સારું તાર હું જઉં. ના ના સરપંચ પેલા ભીખો કેશોર બધા વાતો જ કરીએ. આપણે મંદિરમાં દર્શન કરીએ તો વાતો કરો કરે જ હોય.
બાપ મારો છોકરો કેટલો સીધો હો. હા, ખોટી વાતો કરી, અહીં ખાવ જ કરી, બીજું કોઈ નહીં. હા, તો માતાજી મંદિરે દર્શન કરી બધા. હા, લે બેટા. માતાજી આપણા પગે લાગ. એમાં મારા છોકરા મોટું કયું છે, બુદ્ધિ આવી છે ને ભણા ગણા આગળ વધારજે બા. હું મારા છોકરાને સારી નોકરી લગાડી દે. આ જે બોલીને મોઢું ભંગ કરી આપું મારું નહીં. છોકરો મારા કરા કરે આ છોકરા બના રેખા કરી ખાલી બસ. અમે રમવા કાકા પૈસા આપજો ભૂખ લાગી હો. શું કરા પૈસા તારા? ભૂખ બાપુ લાગી હમણાં તો ખાઈને આવ્યો બહાર. આપો કે હેડો આવો. ના હોય હેર નથી પૈસા આખો લાવી થોડા પૈસા હોય. હું તો ગોમ તળાવમાં પડીને મરી જાય પૈસા આપો. હવે છોકરો ધમકી આવતું થઈ ગયું હો. રે હા વેત તને જો છોકરા ભેગો એમની તો રખડવા ના જતો બાજુ ને ભાઈ ભણવા ટાઈમ તો ભણવા શીખે. ભાઈ લે ઓમાં આપ લે બા અમૃત કાકા યાર કેટલી વખત સમજાયા એમને. હા તે કેવું છે? છોકરા એટલો લાડ કરી હાથ બારનો લાડ કરી. તે આપણે કતું કીધું આ લાડ ના કરેલા બગાડ છે. અરે ભણવામાં હોશિયાર કરતા હતા ને. ઈકન જાય ભણવાન માં ઈકન જે પેલા ઘટીઓ રમવા જતો રહે ને બધું જેમ તે રમવા જતો રહે. આજથી 10 રૂપિયા આપી દો અહીં પેલા. આ છોકરો ફટવાયા તાણે તો આ છોકરો ફટવ્યામાં આ ધંધા જાણે. ભાઈ તમે વાતો કરો. આપણે પેલા અમૃતના છોકરાને નતો ભણવા મૂકે કે મારો છોકરો હોશિયાર નવો અમને ત્યાં નતો કરતો. એ તો હમણાં જ મારા હોમાં ધક્કું મારી. હા ના હોય છોકરો ધક્કો મારે 10 20 50 રૂપિયા વાપરવા આવે. એ તો પાટે ના થાય છોકરો શું થાય જાણે કે આપણે- હોશિયાર અરે આપણે પેલા કીધું આપણે જિંદગી તો કહેતા આયા કે ભાઈ છોકરાને આ રીતના તમે કરશો નહીં, પણ અમારે તો આપણી વાત ઓળખતા નહીં. કરીએ એ ખાડામાં જ પડવાનો ગમે ત્યારે જોજો ને તમે. પૈસોની લાલચ બતાવી હોય તો છોકરું આપણે ગમે તેમ કરીએ તો છોકરું ધક્કા ઉપર આવી ગયું. કાલ મોટો થાય ને તો ઘરમાં રહેવાય નહીં દે. હા, એટલે ના જ રહેવા દે ને. હવે તમે હમણાં નતા કહેતા, હું નતો કહેતો. બોલો. પેલા ફાટે અને સુધારો મેં ચિત્રો કદી મેં પૈસા તો ના પાડી એટલે પૈસા ના આપો ને ખોટી ટેવો ના પાડો. તો પછી લે આપણે- ના તો ભાઈ આ આયા ફાટે. જો. હા, લ્યો આયા. લ્યો. લે અમૃત કાકા બોલો સરપંચ. તમારે જો તારીખ થાય છે તો શું હતું? તમે કોમ જ એવા કરો હો. તમે હવે શું કામ કરે અમે? આ છોકરું હમણાં ધક્કું મારતું હતું એ હું ઈથી જ ધક્કો મારી ભલા મોણા. તમે ધક્કું શું મારી જુઠ્ઠું 10 રૂપિયા બોલો? લીધા મેં જોયા ને. શું કોઈ નહીં તો ભૂખ્યો થયો તો રમતો તો ભૂખ લાગી હશે પડે કો માટે લીધું. એટલે ધક્કો ખાવો નહીં. એ તો ના આવ્યું થોડું પેલા છોકરો વાટી કર્યું હોય તો કુમાર્યું. એ તો એક દાડો તમે ઘરમાં બહાર ફેક્શન તારે ખબર ના એવું પડશે. કોઈ ભૂખી જીવે એટલે છોકરું કરે એવું એવું તો એવું અત્યારે કામ ધક્કો ના મારે ને અત્યારે પછી એ ધોકા પછી આ ને પછી ઠાકોર મારશે લાતોય મારશે. અને સમય આવશે ગોદાય મારશે. બહુ આવે ને તમારે ખબર ખાવું પડે. પડે. આ તો કોઈ એવું કોઈ ના છોકરો કોઈ માં છોકરો હતા. મોટી સ્કૂલમાં ભણાવતા કેવો નંબર લાવો ખબર? પહેલો બીજો નંબર આવો માં હા હા એ નંબરનો પરનામ તમારો નંબર ના લાગે એટલે સાચવજો. ડોક્ટરી કહે તારા તમને ખાવા પડે. તમે તારા બોલતા બંધ થાઓ. તમે રિઝલ્ટ જોયું ને? રિઝલ્ટ મેં જોયું હતું ને. કેટલા પહેલો નંબર હતો કે એકડા ના આગળ 0 હતો? એકરા ના આગળ 0 નહોતો, પહેલો નંબર જ હતો. આ જોજો તાન તમે તાર. હા તમે જોજો. આ ભાઈ કાલ વખત બન્યા એટલે તમારો મોઢો બંધ થાય. એવું તમે જોજો લાગે. પછી. ના હોય 0 તમે તો ખાઓ એ પણ ખાવું પડેલા તમે. સમયે ખબર પડશે કે હા, તો સમય તમારા તો મૂઢો તાળું તમારો વાગે. છોકરો. અમારો મૂઢો વાગે તમારા મૂઢો તાળું વાગે. સમયે ખબર પડશે. કહેજો ભાઈ તમે મને. હા હા કોઈ નહીં કરો તો હવે જોઈએ અમે કના મૂઢો તાળું વાગે ને ચો નહીં વાગતું તાળું એ તો સમયે આ બતાવે. ભાઈ તમારે ખાઓ બોલી. અમે તો ભાઈ દુનિયા સાતી બરો એ છોકરા મિત્લા પાણી લાવજે. શું છે તમારે રોજ રોજ વળી પોણી પોણી હતા રાતે ના મળે પોણી પોણી જો તમારે હવે મને બોલો હોય અરે સાતી બોલી જતી તું પાણી પીવું તું મારે. એ બધું બાજે ગયો હોય પોણી પોણી નહીં મળે પણ ગંધાટું કરતા ને ઘરપા પર નાખતા ને કાલે ધોયું હોય મેં તો આ દીધી આટલા લાડ શા માટે લડાયા હતા? બધા લડાવો તમે એકલા ઓછા લડાવો
તારી બોડું બોડું જોયું તારે લાગ જરા એ બધું મારે ના જોવાનું હોય, એ બધું મારે ના જોવાનું તો કોઈ મારો છોકરા કોઈ ના જોવાનું તો મારે જોવાનું હોય. લાલ લડાયા મુજબ આ જુઓ ધક્કો મારો વધારે કોની લાગી તા પાપી પાપી મોકલું મેં કોની લાગી અડધી રાતે પોણી મળો, અડધી રાતે પોણી મળો. એ આ રોહન જેમ મારા લે મારો તૈયાર રાતે પોણી માંગો. અરે આવું ના કરાય આ રામને તો ના બાપુ માર યાર મારો છોકરો જો ખબર પડતી નહીં તને લે જેમ મારા તું બાપાના ઉપર હવે તો જા અડધી રાતે પોણી માંગો. ના ના તો બેટી ને આરામ કરો એનો કો આ નવાઈની બાગડી લઈને આ ચા પૈસા ની હેરા જવાનું કર ના ના એનો કોઈ વાંક નથી આ તારા લીધે મને બોલે જો. તું નહીં વખ આ કોઈ વાંક નહીં ખાઈ પાણી મંગાય પાણી આવતો આ રોજ તમારા કારણે મારા હોમાં આવું જોવાનું કે તમારા ઘરના ટકા જોવાના આના રોજ આ મળતો નહીં, આ મળતો નહીં, આ લે આવું ના બોલાય તને ખબર આ તૈયાર આ મળતો નહીં. આવું ના કરાય જાવ 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 પછી મળવા મળે હવે ચાર દાડા ટીપાનો તમારા માટે આ ટીવી થી ટીવી આવો બાપાને આવી જાય હવે ના કર અને આ બિચારો તને મોટો કર્યો ઓપરેશન કરાયો એટલે તું હવે આવી ધક્કા મારા ટકા લે તું મારો પૈસા ના આલો ને તમે તમારું કરો નહીં યાર, તમે તમારું કરો પહેલા તમારા ઘેર હાચો, બીજા હાચો આયા બધા. છોકરા મોટો મોટો રાજી તાર ના બોલાય હું તો કોઈનું મોં નહીં રાખતો હોય, એમને ના રાખો, તમારું ના રાખો, કોઈનું નહીં રાખો. અને જાને આટલી ચાર પૈસાની લાવી એટલે તું જલ્દી કરી આ બધું ઓકા મળતો મારો તો કામ જ કરતો હતો. હવે યાર તમે ઘેર જજો યાર, તમારું કામ નહીં યાર. તમારું કરો યાર, તમારા હરજી પેલા ભૂલાઈ જાઓ છો, તમારા ઘેર જઈ જાઓ. જાતો બાતો એનો છોકરો કંટાળે એનો બોલાય કોઈ મારા છોકરા અલે યાર ભાઈ આવી રીતે ના કરા તું કહેતો તો કે ભાઈ મારા ત્યાં નોકરી કરશે હવે જાતી બાકી ના એનો આનું કંઈ ના તો મારા પૈસો મારે તો ધોતિયો પહેરવાનો દાડા ને યાર મોડા પર ફાટી ગયા આ હોય ગંઠેરો કરે હોય, રોજ જોઈએ અમે, ઘર ફાઈટ ના હું ફેંકો. તો લે ઈસી આલે ઈસી માલે તમારે ઘેર નહીં ગયા કે તમે આ છો એના કરતા એમ કરો. આ તો અમાર ઘેર લઈ જઈશું પણ તું એને આવી તો દુખી ના કર લે નકર જેની ભૂખવું પડશે તારે પછી બધા જોઈ જઈએ હવે. આ જુઓ આ તમારા સંસ્કાર આલેલા હા છોકરો મારો સીધો જ છે પણ આ તો કંટાળી આવેલો બોલી ગયો આ કંટાળ આવ્યો બોલી ગયો છે આપણે આપણે નોકરી કરે એટલે અમારા હું કામ તમારે તો હેરાન થવું લખ્યું એટલે ખરો ને અમારો જોવું પડે એટલે બસ બસ તમે તમારું કરજો જો. તારે અમારે તો અમે કરવાના જ છીએ તમારે હેરાન ના કરી લે તું તો હું મારા ઘરે કરું, તમારા ઘરે તમે કરતો. મરકર હારા દુઆ મરકર, આ તારા લીધે મારે અઘરું કરે બીજાનું. છોકરા તું ખાતો લીધે જાય બોલી બોલી કરે ને. ચો હેડ્યો હવે, આ ચો હેડ્યો હવે. બોલ આ એક જ વાત આયા છે, તો ગુરચા ખાઈને આવ્યો હું. અરે, હેડ હું કરું. હેડ. હેડ, શું હોય, કોઈ પડી, કોઈ પણ હોય છે. નહીં આવવાનું તારા ઘરમાં. ધંધા તું કરો. છોકરા આવું કરા તું આ ઘંટીઓ કરે એટલું. અમર કાકાએ તમારું મોટા કર્યા એના હતા ત્યાં તમારું મોઢું જોઈ આવું ઘંટીઓ પૂછા કરે, આ ઘંટીઓ પૂછા કરે. તમારે બધું એમને કરી તું ગંધોળો બધું કરી તું હવે તમારે એ બીમાર પડે એટલે ગંધોળો લાગે તમને આપણે અહીં સહન ના થાય. બહાર જ રાખી. આવડા તો નિશા રૂપિયા એટલે 10 રૂપિયા લાગજો કાકા આપજો 10 રૂપિયા સારા લાગતા હતા આખી જિંદગીની મજૂરી મારા મમ્મી કરી આજ મારા બાર પૂછા પર ઉભો દાડા આયા એટલું ઘંટીઓ કરે, કોણ રાખે તને બેઠો? તો ચાલુ ને એ બધું મને સંભાળવા નહીં, હું નહીં સંભાળું, એ તો એવો રહેશે મારા. એવું ના કરે આ તો તમારા બાપા યાર એ બધું ના જોવો મારા કાકા બાપા, બધું ના જોવો. વચમાં પડી તો હોય વળી ગયું. અને તમને લઈ આવો તો તમે તમારે ઘેર લઈ જાઓ. એવું થોડું ચાલે તમે મોટા કરો એકને તો અભિયાન સંભળાઈ તો જતો રહ્યો, અને તમે હવે બીજા આયા એટલે એવું ના ચાલે તમારે ખાવા પડે તમારા બાપા પાછું હું તો બહારને બહુ પડી ગયો. કોમ પડે આવું બધું છોકરા ખાવા તો આવી લાવું છું એટલે બાપા ખાવા તો આપ આ દોહો હારો મળી જાય, ખાઈ ખાઈને અમે તો કરશે, ઘંટીઓ ખાવા કરશે. રામ રામ થઈ અમે કાકા ખાવા લઈને આવવાનું હા, લે ખા. પકડ. આજે ના પાય અને તું હવે ખાઈ રહ્યો ને એટલે ખાટલો બાટલો આપ હા, ખાઈ ખાઈને અમે તો કરશે હવે. આવી રીતે ના અપાય આવી રીતે ખાટલો તમારા મા બાપ છે યાર શું બીજું કોઈ શું થયું અમૃતનું બિહાર બાપા હા અમૃત કાકામાં છોકરો ગોધા મારે
ખાવા માગી તો અંદર રોટલી આટલી આપી અને એ સિવાય પાણી પલાળીને ખાય રોટલી લાલો કાકા ફોન કરવા તમે હું હા જો કે મારા બેટા તો રોટલી આલી આ નાના છોકરા ખાવાનું રોટલી આલી અરે શાક તો આવું તો કાકા નો શું પટી ગયું બહાર જવું તો તમે ખેકલી ના તમે રોટલી વધારે કરા કશું નહીં પતિ બધું ના મંગાવો એ નહીં કરીએ તો તમે તમારા ઘરનું લઈ આવજો વાય એની નથી તો તમારા ઘરમાં લઈને નહીં અરે પણ આવું તો ના હોય ને આવું અત્યારે ના હોય આ તો ઘરનું છોકરું ના કરાય તું યા કરો કોઈ બોલવા વાળું નહીં એટલે તું આવી રીતે હેરાન કરો અરે આવું ના કરો ભાઈ તું ના લખો કોઈ મતલબ નહીં આવે તમારું કરો નહીં આવું અલગ યાર તું એક ફોન કરો અત્યારની જે નવી જનરેશન ને આપણું કોઈ મન કોઈ નહીં રાખે બરોબર એટલે એના કરતી એના ભાઈબંધને બોલાવો ને એના ભાઈબંધની એવો નંબર બોલો હવે ફોન લગાવો તો બધા આવો આ તો લગાવીએ બ્રો એ નંબર સમાજ પાડે ભાઈ તારો અત્યાચાર કરે ને વાન નાખશે આવી રીતના કરે હલો હા કમલેશભાઈ બોલ્યા આવો ને થોડું કામ છે આવો અરે હું આપણે દુકાન દુકાનમાં ખા ચડ્યા મારો દુઆ આવું આ જોજે ભાઈ તારો ભાઈ બનાવજો ને તું જો ના આ રોટલી આલી તું જો આપણે કોઈ રોટલી ખાવાની આ તાર બીજા હું કોમ ના અરે બાબા ફાટી પડશે તો હામો કે ભાઈ આ બાબા ધક્કા પોણી કર્યું છે આ ચીજ સેવા તારો ભાઈ આવા દો હું સમજાવું મારે દુબા મારે કાકા પગાર હોય ને મારો રોમ તારો હામો ઉતરશે ચિંતા કરી આવા દો ખાવા નહીં ખવડાવતો અરે ચિંટુ તું તારો પરાસ વધી ગયો તારા છોકરા તને બહાર કાઢી દે તો આવું જ કર્યું છે હા તને બહુ લાગતી મોટો કરે એટલે બહુ પૈસા આલ્યા ઘરના ખાવા જવા તારા છોકરા તો આંગા આવું કરશે તો મારા ના કરે કેમ ના કરે તો લારી કરું બહુ રૂપિયા વાપરવા તને નતા આલ્યા વાપરવા પૈસા હા તને લાડ નતો કર્યો તું કેવો જોતી હા એકદમ લાડ ના કરો તારો બાપો તને લાડ કરતો કે જમાનો ધની નોટ આલતો તો એ હતો 1000 રૂપિયા બરોબર 10 ની નોટ હતી બકા એક વેળ તો દોડીને જતો રહ્યો એ વખત તો તારા બાપના અમે પોતાનો અમને ધમકાવતો તો કે આવું ના કરાય કે મારા છોકરા મારા જોવાનું કે મારા છોકરા મને આવું કઈ નોકરી કરાય એનું ડોક્ટર બનાય વકીલ બનાય કે પોલીસ વાળો બનાય આજે તમે આ બધું બનાવ્યા બધું આ હું કરનો ભાઈ ભાઈ હું જજે હવે થોડું સમજો ભાઈ એના દુઃખી ના કરો કાલ તમારા છોકરા તમે હેરાન કરશે ના એ તો હું સમજાવું તો તમને જે સમજાવો ના તપકો આલુ આજે બે હોય હા હવે દૂર કંટાળે એ કંટાળે તારાઈ શું હાલ કર્યો જો ખાવાય નહીં કઈ એકતા હાલ તો ખાય ને ભૂલ થઈ ગઈ ભાઈ મારી ભૂલ થઈ ગઈ આવું ભૂલ થઈ ગઈ માફી માંગી લો એટલે માફી માંગે બીજું કોઈ હવે નહીં તારા જોડે આવડો મોટો કર્યો તને હા લે ને ભાઈ માફી માંગી બસ તું આ એટલે તારું મોં રાખ્યું કોઈનું મોં નહીં રાખ્યું મનની વાત નહીં આટલો મોટો કર્યો તને બધા પૈસા આવી ને એના જ છી સમજે વાત હું અમારી માફી ના માંગતા કાકાની માફી માંગતા કાકાની માફી માફ કરજો એમ કાકાની માફી માંગવાની અમારા તો જે બરોબર જ છે કાકા માફ કરજો
મને ખબર હતી તું પાછો વળે. હવે રવાની જરૂર નહીં ભાઈ તું રોવા આવતા પસ્તાવો રહ્યો ને હવે. હા? આવું બોલે આજ પછી કદી આવી ભૂલ ના કરજો. તારા કાકાની સેવા કરજે. તો તારા ભાઈબંધે તને સમજાવે બરોબર એટલે તને પસ્તાવો થયો. તો ભાઈ હવે તું સેવા કરજે તારા કાકાની બરોબર અને હવે દુઃખ ના આપજો. લીધે ભૂલ નહીં રહે મારી સારી જગ્યાએ જાય છે ને આજકાલ હવે ખાટું દવા આપજે અને બીમાર હોય તો દવાખાને લઈ જજે એની સેવા કરજે. બધે ભાઈ પડી ના જાય કેવી ને કાકા જેવો બરોબર કરજે તારા છોકરા તારી આ દશા લાવશી ભાઈ કહેતો નહીં કે આવા લે એ વખતે તમે આવીશું નહીં દવા કરાય ના સારું શાક રોટલી આવે હોય તો. મિત્રો અમે આ વિડીયો અત્યારે સમાજના અંદર જે મા બાપ નાના છોકરાથી મોટા કરી બરાબર અને એમને ભણાઈ ગણાઈને બધે નોકરી ધંધો અપાવી એના પછી પણ છોકરા કપૂત પાકી અને જે મા બાપની સેવા કરતા નહીં અને એ મા બાપની સેવા કરી અને એમને શીખવામણ મળે એના માટે અમે બનાવ્યો. અને અત્યારે સમાજમાં કોઈ આવો બનાવ બનતો હોય કે જે જગ્યાએ છોકરા સેવા ના કરતા હોય તો તમે તમારી નજરમાં આવો તો તમે એકણ જઈને એ છોકરાઓને સમજાવજો કે ભાઈ તમને મા બાપે તમને જન્મ આપ્યો છે અને તમને આ ભણાયા ગણાયા અને તમને એના લાયક બનાવ્યા નોકરીના લાયક બનાવ્યા તમે તમારું જીવન પાર પાડો એ રીતે તમને કેપેબલ બનાવ્યા. એટલે કોઈ એવું હોય તમારા આજુબાજુ એવું ઉદાહરણ તો એમને જઈને સમજાવજો અને સલાહ આપજો જેથી કરીને સમાજના અંદર સારો એવો દાખલો ઊભો થાય. કળિયુગ ના ચાલુ રહે. અને મિત્રો તમે આ અમોલ શિખામણ મળી હોય તો તમે અમારા વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે.